કાળઝાળ ગરમીમાં એશિયાટિક લાયન અને અન્ય વન્યજીવોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમરેલીનું વન વિભાગ જે હવે એક્શન મોડમાં આવી ચૂક્યું છે। ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ વન્ય પ્રાણીઓ માટે જળ વ્યવસ્થાનું એક મોટું અભિયાન શરૂ કરી દેવાયું છે। ધારી પૂર્વ ડિવિઝન હેઠળ આવતી તમામ 8 જેટલી રેન્જ જેમાં ખાંભા, તુલસીશ્યામ, દલખાણિયા અને હડાળા સાથે જ પાણિયા, સરસિયા, સાવરકુંડલા, જસધારા અને આમરડી એ પ્રવાસન રેન્જનો સમાવેશ થાય છે। ત્યાં કુલ 250થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે। જંગલ અને રેવન્યુ વિસ્તારમાં ફેલાયેલા આ પોઈન્ટ્સ પર સિંહ, હરણ, નીલગાય અને ઘણા એવા પક્ષીઓ પોતાની તરસ छिपाવી શકશે। વન્યજીવો પાણીની શોધમાં માનવ વસાહત તરફ આગળ ન જાય અને જંગલમાં જ તેમને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગ અને ગુજરાત સીએફ કચેરી દ્વારા સીધું જ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। સૌથી વધારે વસ્તી આપણા અમરેલી જિલ્લામાં છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીંયા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એમના માટે પ્રાકૃતિક જો આપણા સોર્सेस છે માંદણા અને કુટિયા એમનો મેન્ટેનન્સ પણ કરવામાં આવી રહ્યો છે। એમના જોડે જો આપણા સોલર ઉર્જા થી સંચાલિત આપણા પાણીના પોઈન્ટો હોય અને પવનચક્કીઓ હોય અને અમુક એવા વિસ્તારો જ્યાં દુર્ગમતા હોય અહીંયા ટેન્કરથી પાણી પણ ભરવામાં આવી રહ્યું છે। એમના હારે જો નાના જીવડાઓ છે એમના માટે કોથળો પણ નાખવામાં આવી રહ્યો છે। તો પાણીની કોઈ પણ પ્રકારની અછત નહીં સર્જાય આ વિશેષ તકેદારી ગીર પૂર્વ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાશે એક નાનકડા બ્રેક માટે। આપ જોતા રહો સંદેશ।